જામનગરમાં આ વર્ષે રવિ વાવેતરનો પ્રારંભ મોડો થયો છે કારણ કે રવિ પાક માટે એક ઉપયુક્ત મોસમ નહોતું. કમોસમી વરસાદ પણ પડ્યો હતો. ઊભા પાકને ઘણું નુકસાન થયું. ખરીફ પાકનો ઉતારો દિવાળી સુધી લંબાયો અને ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી શક્યા નહોતા અને માટે મોડું થયું છે. જોડિયા પંથકમાં હવે જીરુનું વાવેતર ખેડૂતોએ શરૂ કર્યું છે અને આજથી જીરુના વાવેતરનો શુભારંભ કર્યો છે. સાથે જ ઘઉં, ચણા અને બીજા પાકની પણ વાવણી શરૂ કરી છે. ખેડૂતોએ ખેતરમાં શ્રીફળ વધેરી અને વાવણીના શ્રી ગણેશ કર્યા છે. કમોસમી વરસાદ પડવાથી અમે લાભ પાંચમે જીરું વાવી છીએ, પણ એનાથી આજે વખતે મોડું થયું છે. તો હવે અમે આજે જીરું વાવવા જઈ રહ્યા છીએ. ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે સારો ઉગાવો આવે ને સારા મણુકા થાય ને સારો ભાવ આવે. અમારે મગફળીનો પાક વાવેલો હતો, એમાં મોટા પાયે નુકસાન થયેલું આ વરસાદના લીધે, કમોસમી વરસાદના લીધે. એટલે એ વરસાદના લીધે નુકસાન થયેલું એટલે એમાં ચરો તો અમને બિલકુલ કંઈ કામ જ નથી આવ્યું. પણ મગફળી 50% જ થઈ છે, છતાંય મગફળીનું ઉત્પાદન છે એનું કોઈ ધણી નથી, એના ભાવ કંઈ મળતા નથી. અને હવે એ બધું પૂરું કરીને અમે જીરુંનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ.